આપણા બધા પૂજ્ય ભેગા થાય ને ત્યારે આટલા બધા સંતોની હાજરી હોય, બાકી સજી લ્યો આવે અને મજા કાંઈક ઓર આવે એના બાપ હજારો અને જે પરિવારમાં બાઈ આવી હોય અને આ બધું ભેગું થાય તેથી ત્યાં સંતનું અવતરણ થાય અને સંત ખબર હોય કે અહીંયા જવાનું છે, જ્યાં ત્યાં જાય ઊંચ નીચ અવતરે રાખી જ્યાં ઈશ્વરની પરોહો હોય અને પરોહો કરવો હોય તો ભગવાનનો જ કરાય, માણસનો પરોહો ભગવાન તમારું સાંભળી લે અને માણસ છે તમને સાંભળાવી ભગવાન સાંભળી લે પ્રેમ કરવો હોય તો પરિવારને કરાય, જ્યાં ત્યાં પ્રેમ કરાતા નથી, જ્યાં ત્યાં ભરોહો કરાતા નથી ભાઈ રેવાય પછી પણ નોટ બોલાય એના ભરોહે રેવાય, ભરોહો ન કરાય. અને અત્યારે તો માણસને આપણે પોગી નથી શકાતું. કેવો છે એક કવિને આમ નીકળવું અને સોમાહાનો સમય અને એમાં બાવળિયાની કરેલી
કાંટાની વાડ અને વાડમાં કાકીડો કલર બદલીને કાકીડો બેઠો અને આ કવિએ એની સામે જોયું, આમાં માથું કર્યું, ડોલ્યું. એટલે કવિ હળુદઈને કીધું, બા માણા આખા વરહમાં એક વાર કલર બદલશો ને એટલું અભિમાન જાગને જોઈ લે કાયમ કલર કાલે આમ બોલી જાય. એટલે માણસનો ભરોહો ન કરાય, એટલે ભગવાન રામે ભરોહો ન કર્યો, એટલે વાંદરાને લઈને જવું પડ્યું, નકર માણસને લઈને ન જાય. માણસને લઈને ગયા હોત ને તો એ હોનાની લંકા જોઈને રાવણની ભેગા ભળી ગયા હોત. હા, કારણ કે અહીંયા તો માલ હે તો મોહબ્બત હે. માણસને છે ને તમારે દુનિયાની અંદર માન સન્માન જોતું હોય ને તો રૂપિયા વાળું બનવું પડે. બોલો, હવે નવી સિસ્ટમ આવી. તમારે માન જોતું હોય તો રૂપિયા વાળું બનવું પડે, નકર તમારા ભાવને પ્રેમને તમારા માણસાઈને અહીંયા કોઈ ગણતું નથી. ખાલી મમરાના ભાવે આ બધું વેચાય છે. એટલે હું લખે છે કે કઠણ ચોટ છે કાળની રે. આ જે ભજન છે એ ત્યાં બેઠો બેઠો એ દાસ ધીરો ભગત લખતો હતો અને ભજન લખતો હતો ને તો કોઈ કીધું કે ભલા માણા અહીંયા દીકરાની, આ યુવાન દીકરાની લાશ હળગે છે અને તું અહીં બેઠો બેઠો ભજન લખીશ. એટલે કીધું કે આ દીકરો કોનો છે એ તમે કયો છો ને, ધીરાનો છે ને કે હા, કે હું પોતે છું. ભલા 25 વર્ષથી હું આ સંસાર છોડી અને ભક્તિ કરવા માટે નીકળી ગયો તો ને એમ થયું તું કે આટલા વર્ષ વયા ગયા છે. આજે મારું મારા ભાઈ પછી આવું અને જે દી આ ગામમાં તે દી એ નનાની હામી મળી તે દી કાંઈ રહેવાનું નથી. આ બધું બાકી તો કોઈ નાના બાળકો છોડી અને બાળક આ મોજ એ તો અંદરની મોજની વાત છે.
અંદર જે બેઠો છે એની મંદિરમાં તમે જાઓ ને ભગવાનને સારું લાગે, મને એવું લાગે સૌરાષ્ટ્ર એમ થાય ગાય રે રે એને ક્યાં માલ જીવન મારો જરૂર આપે આપણે આપણી લઈને જતા આપણે જાન લઈને જેમ તમે હાથે દૂધની માલિક એક ગામ છે, ભિક્ષાવૃત્તિ કરીને ખાઈ લઈશ, પેટ ભરી લઈ, ભક્તિ કરીશ અને પહેલો જ દિવસ એ સાધુ છે આજ ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા માટે પાત્ર લઈ અને નીકળી ગયા. ભિક્ષાંદેહી કરતા 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 એક પછી એક ગામડામાં ઘર પછી ઘર, ઘર પછી ઘર લેતા લેતા એમ લાગ્યું કે હવે પેટ ભરાઈ જાય, છેલ્લું ઘર લેતો જાવ. એક ઘરે જઈ અને ડેલીએ ટકોરો કર્યો. ભિક્ષાંદેહી એક બેન પારી આવી કે બોલો બાપુ, ભિક્ષા લેવા માટે આવ્યો છું બેટા. તેથી બાઈ એટલું કીધું, બાપુ ભિક્ષા બાપુ સાધુનું અપમાન થયું તો સાધુને કાંઈ ફરક ન પડ્યો. જે સહન કરે કઠણ વચન તો સાધુ સહે, એને કેમ વ્યાપે વિકાર. એ કઠણ વચન એ સાધુ સહન કરી શકે. એ સાધુ મલકાઈને નીકળી ગયા. આ બાઈ આજ ચોખ્ખી ના પાડી દીધી, બાપુ ઘણું છે પણ આવતા નહીં હો હવે. અને ચોથા દિવસે ઈની જ ધીરજ, ઈની મુસ્કાન લઈ અને સાધુ જેદી બાઈને ઘેરે જઈને ભિક્ષાંદેહી કર્યો. અને બાઈને એટલો બધો ક્રોધ આવ્યો ને કીધું, બાવા તને ખબર નથી પડતી કેટલા દિવસથી ના પાડું છું, છતાંય પાછો આવ્યો, તારે ભિક્ષા જોઈશ ને? કે હા, છતાંય સાધુના મુખમાં સ્મિત છે, એને કાંઈ ફરક જ નથી પડ્યો. સાધુને કોઈ પ્રશ્ન કર્યો તો, બાપુ આ બધા તમને ગમે એમ કે ગમે એમ ગાળું દઈ દે, તમે કઈ
બોલતા જ નથી, ખાલી દાંત કાઢી નાખો છો. તમને કઈ ખોટું નથી લાગતું? અને ત્યારે જંગલમાં હું પાણીનો આવે, એક બાજુ ડુંગર દેખાય છે, તમને સંભળાય છે? મગજમાં નો લેવાનું હોય એટલે મહોતાને મૂકી અને જે ભિક્ષા બધી મહોતાની કાળી દાટ જે બગડી ગઈ હતી ને એ પશુ પક્ષીઓને નાખી દીધી અને હાથમાં ઈ મહોતું લઈ અને પાણા ઉપર મૂકીને મીડ્યો ધોવા ભાઈ સાધુઓ. એટલું ધોયું બાપુ કે ઉજળું બલાંગ કરી દીધું, બગલાના પાંખ જેવું આમ એ મહોતું થઈ ગયું ભાઈ હો. પણ કવિ અહીંયા એમ કહે છે કે બાપુએ ઈ સાધુએ ખાલી મહોતાનો મેલ નહોતો ધોયો, પણ ઈ બાઈના અંતરમાં જે અંધકાર પડ્યો હતો ને એને ધોઈ નાખ્યો તો. ઈ અહંકાર નહીં, સાધુએ ધોઈ નાખ્યો તો ભાઈ. અને ઈ મહોતાને ઉજળું બનાવી અને પછી નીચોવા મળ્યું. સાધુએ નીચવી અને પછી હુકવી અને એના એક દોરા કાઢ્યા ભાઈ મહોતાના. એક દોરા કાઢી અને ઈ દોરાની વાઈટ બનાવી, એમાં દિવેલ પૂર્યું ને આ બધી પ્રક્રિયામાં સાધુને અહીંયા પ્રાર્થના કરવી ના ઠીક રાત્રે ટાણે ઈ બાઈ જપકી જાગી ગઈ ભાઈ. જોજો અહીંયા અંજવાળું થયું. જેમ આપણે ફોન કરીને સામેનો માણસ તરત સાંભળી જાય ને એમ ઈશ્વર ઘડીકમાં સાંભળી ગયો છે ભાઈ. કારણ કે અહીંયાના ભાવથી જો કરો આંકલો તો ઢીંગલો ચિત્રા તણો ધૂણે. પણ અહીંયાનો ભાવ હોવો જોઈએ, ભરોહો હોવો જોઈએ. અને ઈ ભરોહે ઈ સાધુએ આ દીવો પ્રગટાયો હતો અને બાઈના અંતરમાં અંજવાળા છે ભાઈઓ. અને આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ ભાઈ. એમ થઈ ગયું બા આવો સંત કેટલી કરુણતા ભર્યો, એની અંદર કેટલી સહનશીલતા. અને આ સંતે મારું એટલું બધું સહન કર્યું, મેં આ સંતનું અપમાન કર્યું, મારે આ કરવા જેવું નહોતું. હવે એ સાધુ મારે આંગણે કેમ આવે? આખી રાત રોઈ છે ભાઈ, પસ્તાવો થયો છે. અને હવારનો સૂરજ ઉગ્યો ભલે ને ઉગા ભાણ. અરે ભાણ નિહારા લવ ભામણા, હવે તો જીયાણ મરણ રી માણ અમાણી રાખજે કાશોપુર આવું. અરે ઉગ્યો તું અડોડ ત્યાં તો ગરબર અંધારા ગયા. એવો સૂરજ નારાયણ છે ધીરે 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 પોતાની હોનાની કિરણું છે ધરતીના પટ ઉપર પાથરી અને પંખીડાઓ છે કલરો મળ્યા કરવા. અને આ બાઈ એમ થાય છે કે બીજી શેરીમાં આ સંત ભિક્ષા માંગવા આવે ને તો દોડીને એના પગમાં પડી જવું છે. મારે આંગણે તો નહીં આવે, મેં એનું અપમાન કર્યું છે, એની માફી માંગવી છે. અને તેથી
એ હવારમાં પોતાની એ નાનકડી એવી ખડકી હતી, એ દરવાજાની બહાર હોટલે બેહી ગઈ સાધુની વાત. સાધુ કહેવાય, લેવાની ભાવના હોય એનાથી કોઈ સાધુ થવાય નહીં. ગુનો તો છે, તમે ભિક્ષા લેવા આવ્યા, તમારું અપમાન કર્યું. બે તું જ મારો ભાઈ ને કઈ સમજાતું નથી. જેનું મેં અપમાન કર્યું છે એ સાધુ મને પગે લાગે, કઈ સમજાતું નથી કે બાપુ તમે મને શું કામ પગે લાગો છો? કે બેટા કાલ જો તે આ મહોતું મારી ભિક્ષામાં નો નાખ્યું હોત ને તો મારી ઝૂંપડીમાં કેટલા દિવસથી અંધારું હતું, પણ તારી આ મહોતાએ તો મારી ઝૂંપડીમાં અંજવાળા કરી દીધા. બેટા આ અંજવાળા તે કર્યા છે. એટલે કેવું પડે કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. અને માં કરતા એક ડગલું આગળ સંતને કહેવાય છે ને, એટલે કહેવાય માં છે ને બે ઠપ્પાટ મારી લે પણ સાધુ એને મારે નહીં, એ તો એને જગાડી દે, એને તારવાનો એ સ્વભાવ હોય સાધુનો. એટલે આ બધાય સંતો આપણે આંગણે પધાર્યા છે અને વિઠ્ઠલભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આ સાધુના દર્શન અમારે આંગણે થયા છે. એટલે આપણે અહીંયા સ્વાગત કરશે બાલાભાઈ અને કંટ્રોલથી મુકેશભાઈ, એનું સ્વાગત કરશે. મુકેશભાઈ નું સ્વાગત હિંમતગીરી કરે.
ભાવચંદભાઈને વિનંતી કરું, ખૂબ સરસ સંતવાણી લઈ અને હવે ભાવચંદભાઈ આપણે એમને જોરદાર તાળીઓથી વધાવો. ભાવચંદભાઈ